દેવબાગ વિસ્તારમાં થયેલી લાખોની ચોરીના આરોપીને ઝડપી પાડતી પોલીસ। ભાવનગર એલસીબીના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમીરાએ હકીકત મળેલી કે અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલ પાર્થ રમેશભાઈ મહેતા રહે ભાદેવાની શેરી પોતાના હાથમાં રહેલ લીલા કલરની થેલી જેમાં સોના ચાંદીના દાગીના લઈને ભાવનગર બસ સ્ટેશન પાછળના ભાગે હોમગાર્ડની ઓફિસના સામેના ભાગે રોડ ઉપર ઉભેલ છે। બાતમીવાળી જગ્યાએ પહોંચી આરોપી પાર્થ રમેશભાઈ મહેતાને ઝડપી લઈ તેની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અંગે પૂછપરછ કરતા તેણે થોડા દિવસ પહેલા દેવબાગ દીપદર્શન ફ્લેટમાં તેમના ફુવાના દીકરાના નિખિલભાઈના રૂમમાં કબાટ ખોલી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાર્થ રમેશભાઈ મહેતાને ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।